આભાર આપનો। એટલે નુપુર, આ તો એક કાંડ સામે આવ્યું એટલા માટે હવે સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ આપણે જોયું કે રાજકોટના વિશાલ પટેલે પણ કહ્યું હતું કે મારા પિતાનું જીતુ બ્રહ્મભટ્ટ દ્વારા ઓપરેશન કરાયું હતું। 25 ડોક્ટર્સ જે હોસ્પિટલમાં કામ કરે છે તે પણ શંકાના દાયરામાં છે। બિલકુલ શંકાના દાયરામાં, અને મહત્વની વાત અહીંયા એ છે, ચોંકાવનારી વાત, કે 25 ડોક્ટર અત્યારે ભૂગર્ભની અંદર ઉતરી ગયા છે। ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું જો તમે ટર્નઓવર જુઓ તો આંખો પોળી થઈ જાય એવા આંકડા, 30 કરોડ રૂપિયાનું વર્ષનું ટર્નઓવર છે। દિવ્યા જોડાયેલા છે। દિવ્યા, 25 ડોક્ટરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે, માત્ર ને માત્ર પૈસાનો ખેલ। એક હોસ્પિટલ કે જેનું 30 કરોડ રૂપિયાનું ટર્નઓવર। ગ્રાન્ટ અને ગ્રાન્ટમાંથી મેળવાતા અલગ અલગ કારસ્તાન એટલે ખ્યાતિ હોસ્પિટલનું કાળી કરતૂત તેમ કહીએ તો કોઈ નવાઈ નથી। 25 ડોક્ટરોના લિસ્ટ આવે છે, તેમની પૂછપરછ પણ છે, તે કરવામાં નથી આવતી અને આ જ પ્રકારે વારંવાર બેદરકારી છે તે સામે આવતી નજરે પડે છે। હજી પણ પોલીસ કાર્યવાહીમાં એક જ આરોપીની ધરપકડ પણ બતાવવામાં આવી રહી છે। ગુનો ભલે ગમે તેટલા સામે નોંધાય, પરંતુ આ પ્રકારે ક્યાં સુધી આ બેદરકારી, તેને લઈને પણ સવાલ એટલા માટે જ ઉભો થાય છે નુપુર। અને હજી પણ આ કેસમાં ક્યાંક ભીનું સંકેલાતું હોય તેવા સંકેતો આ તપાસને લઈને જોવા મળી રહ્યા છે। જી જી બિલકુલ, આભાર આપનો। એટલે પ્રશાંત વજરાણી કે જેમના દ્વારા 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, 2 દર્દીઓના મૃત્યુ થયા છે, એની ધરપકડ કરવામાં આવી, એનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું, પરંતુ નુપુર આ એક ડોક્ટરને લઈને તો અત્યારે આપણે જોયું હતું કે રાજકોટ વખતે એક બધું જ હતું એ સાગઠિયા પર ઢોળી દેવામાં આવ્યું હતું। આમાં પણ એવું લાગી રહ્યું છે કે એક જ ને બલીનો બકરો બનાવાઈ રહ્યો છે। બિલકુલ, ધવલ મારી સાથે છે, ધવલ પાસેથી જાણીએ। પ્રશાંત વજીરાણીને ઝડપી લેવામાં આવ્યો છે। એક વિડીયો પણ સામે આવ્યો હતો પરિવારના જે દર્દીના પરિવારજનો છે એમની સાથે વાતચીત કરતા, પણ આ એ ડોક્ટર છે કે જેણે ઓપરેશન કર્યા, એના આંકાઓ તો હજી ગાયબ છે। જી નુપુર, સૌથી મહત્વની વાત છે કે હંમેશા આપણે ડોક્ટરને ભગવાનનું રૂપ માનતા આવ્યા છીએ, પરંતુ આ ડોક્ટરો શું કરી રહ્યા છે એનો આ કિસ્સો સૌથી મોટો, આખું ગુજરાત જાગી જાય એવો કિસ્સો સામે આવ્યો છે ને એમાં ડોક્ટર પ્રકાશ જે વજીરાણી છે એની પોલીસે ધરપકડ કરી છે। પણ મહત્વની વાત હવે શરૂ થાય છે કે માત્ર ને માત્ર શું પ્રકાશ વજીરાણી જ જવાબદાર છે કે અન્ય કોઈ પણ જવાબદાર છે કે નહીં? સરકાર માત્ર આના પર જ એક્શન લઈ રહી છે કે કેમ? જો કે આજે એને સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે પણ લાવવામાં આવ્યો હતો, પણ જ્યારે સંદેશ ન્યૂઝે જ્યારે એની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોલીસ આડી આવી અને એની સાથે વાતચીત પણ નહોતી કરવા દેવામાં આવી। મહત્વની વાત એવી પણ હતી, જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ થઈ રહ્યું હતું ત્યારે એવું લાગી રહ્યું હતું કે એને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે, એટલે કે ડોક્ટર પ્રકાશ વજીરાણી પર કોઈનો હાથ છે અથવા તો એના આંકાઓ પર કોઈનો હાથ છે। શું નેતાઓનો હાથ છે કે શું, એ પણ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। પરંતુ આમાં કેટલો ન્યાય દર્દીઓને મળશે, પરિવારજનોને મળશે?